हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયરિંગ ટાયર 2 ની એક્ઝામ લેવાઈ ગઈ છે, બરાબર, અને એની આન્સર કી પણ આવી ગઈ છે। ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ મેરિટ કેટલું રહી શકે, તો એના વિશે આપણે બેઝિક ચર્ચા કરીએ, બરાબર। એક્સપેક્ટેડ કટ ઓફ કહીએ, જેથી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો તેનું થોડુંક સોલ્યુશન એ લોકોને આવી શકે, બરાબર। સૌથી પહેલા જુનિયર એન્જિનિયરની ટાયર 2 ની એક્ઝામ હતી, 100 માર્કનું પેપર હતું, બરાબર। 100 માર્ક્સનું પેપર હતું। હવે એની અંદર મેઇન વસ્તુ એ છે, બધું ટેકનિકલ નું હતું, બરાબર। ઓવરઓલ 2900 લોકોએ એક્ઝામ આપેલી છે। 2900 લોકોએ એક્ઝામ આપેલી છે। હવે આની અંદર તમે એક વસ્તુ સમજો કે પેપર છે ને એ આમ જોવા જઈએ ને તો કે ટ્રિકી અને ઈઝી પેપર પૂછેલું હતું, બરાબર। ટ્રિકી અને ઈઝી ક્વેશ્ચન પેપર પૂછેલું હતું। તો મેઇન વસ્તુ એ છે કે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થી મિત્ર 80 થી 90 ટીક કરીને આવ્યા છે, બરાબર। ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો એવા છે કે જે લોકોએ 100 ટીક કરી નાખ્યા છે, બરાબર। પણ પ્રોબ્લેમ એ થઈ છે કે ભાઈ જે ક્વેશ્ચન નથી આવડતો અથવા એમાં પણ એ લોકોએ જે રિસ્ક લેવાની ટ્રાય કરી છે ને એમાં એ રિસ્ક ખોટો થઈ ગયો છે। એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો આરે મેં ચર્ચા કરેલી, બરાબર। તો આઈડિયા આવ્યો કે ભાઈ 30-35 ક્વેશ્ચન, અમુકના 40 ક્વેશ્ચન ખોટા પડે છે। સિમ્પલ તમે વિચાર કરો કે કોઈ એક વિદ્યાર્થી છે ને 90 ક્વેશ્ચન ટીક કર્યા છે, એમાંથી એના 35 કે 40 ક્વેશ્ચન ખોટા પડી ગયા, એટલે જો 40 ક્વેશ્ચન સીધા 50 માર્ક આવી ગયા અને માઇનસ પદ્ધતિ પ્રમાણે 0.25 પ્રમાણે 10 માર્ક ગયા, બરાબર। તો એનો મતલબ કે એને એક્ચ્યુઅલ માર્ક કેટલા આવ્યા? 40 નો સ્કોર બન્યો, બરાબર। કારણ કે પેલા 90 ટીક કર્યા, 40 માર્ક આવ્યા, સોરી 40 ખોટા પડ્યા, એટલે કે 50 માર્ક પહોંચ્યો, અને એમાંથી 10 માર્ક છે એ માઇનસ પદ્ધતિ પ્રમાણે 10 માઇનસ થયા, એટલે 40 માર્ક એને પહોંચ્યો। તો 40 માર્ક એટલે જે આપણી જે મેરિટ સિસ્ટમ છે, બરાબર, તો એનાથી આઉટ થઈ ગયો, કારણ કે 45 ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 45 મિનિમમ માર્ક છે અને ઓપન કેટેગરીમાં 50 મિનિમમ માર્ક છે। તો આવું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આરે થયું છે, બરાબર। એટલે મેઇન વસ્તુ અત્યારે આપણે જોતા જઈએ કે ભાઈ જો કોઈ પણ વિદ્યાર્થી મિત્ર ઓપન કેટેગરીની અંદર છે, બરાબર, તો મોસ્ટ ઓફ આપણે 55 થી 60 હું ગણતરી કરું છું, બરાબર, કે 55 થી 60 ની આસપાસ રહી શકે છે જે ઓપન કેટેગરીની અંદર વિદ્યાર્થી મિત્ર આવે છે એના માટે, કારણ કે આમાં પણ રિસ્ક છે, બરાબર। આની ઉપર નીચે થઈ શકે છે, 2900 વિદ્યાર્થીઓમાં જેટલા લેવાના છે એના પ્રમાણે, બરાબર, બની શકે આનાથી થોડુંક નીચે પણ જઈ શકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી જો કે આપણે 2900 વિદ્યાર્થી મિત્ર આપણે ચર્ચા નથી કરેલી, પણ જેટલા વિદ્યાર્થી મિત્રો મારી આરે કનેક્ટેડ છે તો એના લોકો આરે ચર્ચા કર્યા પછી આઈડિયા આવે છે કે ભાઈ આ પ્રમાણે આપણને મેરિટ આવી શકે છે, બરાબર। 55 બની શકે કે ભાઈ ઓપન કેટેગરીની અંદર, બરાબર, તો 50 ની ઉપર વાળા હોય, બરાબર, તો એ પ્રમાણે પછી આગળ મેરિટ બની શકે। એમ તો હોશિયાર વિદ્યાર્થી હશે જ કે જે લોકો કદાચ 70, 75, 80 માર્કે આવેલા વિદ્યાર્થી મિત્રો નીકળશે, બરાબર, પણ એ રેર કેસ છે, બરાબર। જેમ કે ટાયર 1 ની અંદર 93 માર્ક હતા તો એ એક જ વિદ્યાર્થી, એના પછી માર્ક ડાઉન થતા હતા, વધારે રેશિયો રહેતો હતો, બરાબર। તો આ રીતના આપણે ઓપન કેટેગરી, ઓબીસી કેટેગરીની અંદર કોઈ વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, તો સિમ્પલ વસ્તુ છે, સેમ 50 થી 55 ની આસપાસ મેરિટ રહી શકે છે। 50 થી 55 ની ઉપર હોય તો સેફ ઝોનમાં હોઈ શકે, પણ પછી જોવાનું થાય કે ભાઈ કેટલા ઓવરઓલ વિદ્યાર્થીઓને લેવાના છે અને કેટલા વિદ્યાર્થીઓને માર્ક આવે છે, બરાબર। બની શકે કે ભાઈ 45 ઉપર વાળાને, કારણ કે જેટકોમાં ગઈ વખતે પણ 45 છેલ્લા ઓબીસી કેટેગરીમાં 45 માર્ક હતા ને એને પણ જોબ મળેલી છે। આ બોયઝ ની વાત કરું છું, બરાબર, બોયઝ ની વાત થાય છે, ઓકે। ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીની વાત કરીએ, બરાબર, તો સેમ એઝ ઇટ ઇઝ 50-50 તમે 45 થી 50 નો રેશિયો રાખી શકો છો, ઓકે। 45 થી 50 માર્ક્સ ની ઉપર હોય પછી કેટલા વિદ્યાર્થી મિત્રોને લેવાનું થાય તો એની આસપાસનું, આની આસપાસનું મેરિટ થઈ શકે। 1-2 માર્ક ડાઉન પણ જઈ શકે છે, 1-2 માર્ક વધી પણ શકે છે, પણ ગઈ વખતે જે પ્રિડિક્ટ કર્યું હતું તો એ પ્રમાણે આસપાસ જ રહેતું હતું, બરાબર। પણ જે ટાયર 1 નું જે મેરિટ હતું એ મેરિટ એ લોકોએ જનરલ મેરિટ બહાર પાડ્યું હતું જીપીએસસી ની પેટર્ન પ્રમાણે, એટલે એક જ સ્કોર બધાએ કરી નાખ્યો હતો, ઓકે। તો આ તમે આ પ્રમાણે જોઈ શકો છો, બરાબર। કારણ કે ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે ભાઈ 30 ને 40 ક્વેશ્ચન તો એના ખોટા જ પડે છે, બરાબર। તો હવે જો તમે આની ઉપર છો તો બની શકે કે ભાઈ વારો આવી શકે છે, બરાબર। બાકી ટેન્શન લેવાની અત્યારે કઈ જરૂર નથી, કારણ કે એકચ્યુઅલ જ્યારે રિઝલ્ટ આવી જાય ત્યારે ખબર પડી જશે કે આટલા માર્ક છે, ઓકે। તો હવે બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો 45 ની અંદર વયા જાય છે, ઘણા લોકો ઓપન ની અંદર 50 ની અંદર વયા જાય છે, તો જે 50 ની અંદર છે એ સીધા રેસ ની બહાર નીકળી જાય છે। 50 ની ઉપર છે એમાં જોવાનું થાય તો કેટલા વિદ્યાર્થી મિત્રોને 50 ની ઉપર છે, તો એમાંથી જેટલા વિદ્યાર્થીનો નંબર આવે એ પ્રમાણે આગળ વારો આવી શકે છે, બરાબર। એટલે ગઈ વખતે મેં તમને કીધું એ રીતના કે ભાઈ ઓબીસી, એસસી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરીમાં જે લોકો અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છેલ્લે 45 માર્ક વાળાને પણ આપેલા છે ઓફર, બરાબર, મતલબ કે જોબ આપેલી છે, તો એ તમે એનો મેરિટ લિસ્ટ હજી વેબસાઇટ ઉપર છે, જેટકોની પીજીઆઈ ની વેબસાઇટ ઉપર, ત્યાંથી તમે જોઈ શકો છો। તો એટલે આ પ્રમાણે રહી શકે છે,
ગર્લ્સની અંદર વાત કરીએ બરાબર, તો કે ભાઈ ગર્લ્સની અંદર વાત કરીએ તો ગર્લ્સમાં ઓલમોસ્ટ ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો પાસિંગની ઉપર જતું હોય ને બરાબર, જે ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ માં 45 નો રેશિયો છે એનાથી સારો સ્કોર થતો હોય તો શક્યતા ખરી આવવાની બરાબર, અને ઓપનમાં હોય તો ઓપનમાં 50 ની ઉપર થતું હોય એટલે વાંધો આવે એવી શક્યતા નથી. એટલે હંમેશા ગઈ વખતે પણ ગર્લ્સમાં કારણ કે એનું મેરિટ અલગ બનતું હોય એટલે શક્યતા એવી કે ભાઈ ગર્લ્સ કેટેગરીની અંદર કે જો ભાઈ તમે એનો જે તમારો કટ ઓફ માર્ક્સ છે એની ઉપર જાઓ છો તો તમને ફાયદો થઈ શકે છે બરાબર. વધારે ગર્લ્સ હશે તો મેરિટ બને તો એ પ્રમાણે તમારો થોડું બની શકે કે ભાઈ માર્ક 1-2 ઓછા હોય શકે તો વારો ન આવે, બાકી ઓલમોસ્ટ બને ત્યાં સુધી શક્યતા છે કારણ કે ભાઈ ગર્લ્સને પણ માર્ક ઓછા પણ આવ્યા હોય ને એવું જરૂર થોડી છે કે બધાને કટ ઓફ ની ઉપર જ આવી જશે. એટલે ઈ લિસ્ટ પ્રમાણે ગર્લ્સમાં જો તમે એવું માની ના લો ભાઈ તમારે ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમે 45 ની ઉપર છો તો તમે સેફ ઝોન ની અંદર છો, અને ઓપન ની અંદર હોય તો તમારે 50 ની ઉપર સ્કોર થાય છે તો બની શકે સેફ ઝોનમાં છો. કદાચ પેલા લિસ્ટમાં વારો ન આવે તો બીજા સેકન્ડ લિસ્ટમાં વારો આવી શકે છે કારણ કે ભાઈ આમાં લિસ્ટ બહાર પડતા હોય છે તો આજે નહીં 2-3 મહિના પછી જે લિસ્ટ બહાર પડે તો એમાં વારો આવી શકે છે બરાબર. તો આ રીતના અત્યારે જેટલા લોકો આરે ચર્ચા કરી છે એ પ્રમાણે મેં એક આ મેરિટ લિસ્ટ તૈયાર કરેલું છે બરાબર. આ એક્સપેક્ટેડ છે આનું બરાબર. મેઇન વસ્તુ કે ભાઈ એક્સપેક્ટેડ અને ફિક્સ પાકું ન થઈ શકે, આમાં 1-2 માર્ક આગળ થઈ શકે 1-2 માર્ક પાછળ થઈ શકે, પણ જે લોકો આરે ચર્ચા કરેલી છે એના પ્રમાણે નક્કી કરેલું છે. ઓકે, બાકી કઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.